મારું નામ ભાવિનગીરી પ્રવીણગીરી ગોસ્વામી, આ પૂજારી તરીકેના સુપુત્ર છું. શીતળા માતાજીનું મંદિર બેડીપરા, રાજકોટ. આજે ખાસ કરીને શીતળા સાતમ જે કણબીની સાતમ જે શું કહેશો? આજનું સાતમનું મહત્ત્વ એ છે કે બૈરાઓ જે તેના સંતાનના સારા આરોગ્ય માટે છઠના દિવસે સાંજે ચૂલો ઠારી કંકુનો ચોખાનો ચાંદલો કરીને અને કુલેર બનાવીને અને શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી, કોઈ પણ માનતા રાખી હોય કે કોઈને હાથ દુખતા હોય, પગ દુખતા હોય, છોકરાઓ બોલી ન શકતા હોય, એમને જીભ ન આવી હોય હજી, એની માનતા રાખે તો માતાજી એમની બધી મનોકામના પૂર્ણ કરે છે. ખાસ કરીને આપણે હિન્દુ ધર્મની અંદર શીતળા સાતમનું મહત્વ શું છે? ખાસ કરીને મહત્ત્વ એ છે કે છઠના માતાજી સ્વયં ડોશીમાના સ્વરૂપે આવેલા હતા અને ત્યાં એમને ગરીબ ના રૂપે આવેલા, ત્યાં એમને કોઈએ ગરમ જમવાની વસ્તુ આપી એટલે એમના હાથ દાજી ગયા હતા. એટલે એમને શ્રાપ આપ્યો કે જેવું મારા હાથને મારું શરીર બળ્યું એવું તમારા સંતાનોનું શરીર બળશે. એટલે ત્યારે રોગચાળો નીકળ્યો હતો. ત્યારે માતાજીને પછી કુંભારના ઘરે ગયા ત્યારે તેમને નવડાવ્યા માતાજીને, અને એમની પાસે આ ગઈ રાતનું ભોજન પડેલું હતું ઠંડુ, એ તેમને પ્રસાદી તરીકે અર્પણ કર્યું. ત્યારે માતાજી એમને પ્રસન્ન થયા અને આખા ગામને રોગથી મુક્ત કરેલા. ઓરી છે, અછબડા છે, રતવા તે નામના રોગથી મુક્ત કરેલા માતાજીએ. અને ત્યારે એમના પરચા અને આશીર્વાદ બધાને ફળે છે. આ મંદિર શીતળા માતાજીનું કેટલા વર્ષો જૂનું છે? અમારે 150 વર્ષ પહેલાંનું મંદિર છે. 5મી પેઢીએ હું છું અમારા મહંતશ્રી તરીકેમાં. અત્યારે હું પૂજારી તરીકે આવું. શું નામ છે આપનું? મીનાબેન. શીતળા સાતમ દર વર્ષે સાતમ આવે છે. જે પહેલી સાતમ આવે છે તે નાની સાતમ કહે છે, બીજી સાતમ આવે મોટી સાતમ, આ પટેલની સાતમ કહે છે, ઓલી બધા ઓલ રોવર આવે છે. અને આ સાતમમાં અને બીજી સાતમ, બે સાતમમાં બહેનો પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે, જેવો કે ઓરી, અછબડા, હાથ પગના દુખાવા, ગાંઠ, ગુમડા, જે કે શરીરના સર્વ 7 રોગ છે તેનું નિવારણ થાય છે. અને માતાજીની ખૂબ શ્રદ્ધા ભાવથી તે લોકો માનતા રાખે છે અને તે માનતા ફળે છે. અને માનતા ફળે એટલે માતાજીના છોકરાઓને દર્શન કરવા લઈ આવે છે. સાતમને દિવસે ઠંડુ જમે છે અને માતાજીને પ્રસન્નતા અનુભવે છે.